ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સીસીઆઈને પત્ર લખ્યો છે। ટેકાના ભાવે કપાસની ખરીદીના રજીસ્ટ્રેશનની મુદત વધારવાનો પત્ર છે। જથ્થાની મર્યાદા વધારવા બાબતે પત્ર લખી રજૂઆત થઈ। માર્કેટિંગ યાર્ડના ચેરમેને કાપડ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખ્યો છે। સીસીઆઈ દ્વારા હાલ ટેકાના ભાવે કપાસની ખરીદી દરેક કેન્દ્ર પર ચાલુ છે। પ્રતિ વીઘા દીઠ 12 મણની મર્યાદામાં કપાસની ખરીદી થઈ રહી છે, જેણે વધારી 17 મણ કરી દેવાની ગભરુભાઈ કામડિયાની માંગ છે। રજીસ્ટ્રેશન 31મી ડિસેમ્બરથી વધુ 10 દિવસ વધારવાની પણ માંગ છે। સીસીઆઈની કપાસની ખરીદી ચાલે છે, તેમાં મહુવા તાલુકાની અંદર વીઘે 12 મણ અથવા ભાવનગર જિલ્લા આખામાં વીઘે 12 મણની ખરીદી હાલે છે। તો મેં આજે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વીઘે 17 મણ લેવાય છે, જામનગર જિલ્લાની અંદર વીઘે 22 મણ લેવાય છે। તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના 1612 રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય અને જે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે તો એમાં પણ 5-10 દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકારશ્રીને રજૂઆત કરેલી છે।